દીકરી પરણી સાસરે જાય, કોઈની દીકરી જુવાન થાય ઘરે રહેવો દાખલો છે ને. તમારી મારી બહેન હોય કે તમારી મારી દીકરી હોય, પરણી જ્યારે સાસરે જાય ત્યારે એને રામાયણ આપજો, એને ગીતા આપજો, એને સૌરાષ્ટ્રની રસધાર જેવા સારા પુસ્તકો આપજો. દીકરીને એટલું કહેજો, એક એક પેજ એક એક પરનું ક્યારેક વાંચજો. શું કામ? આ વાંચ્યાનો ઉતાર્યાનો એક ગુણ છે. ગુણ તમને કહું છું કે અભિમન્યુ પોતાની જનતાના ઉદરમાં 6 કોઠા એને આવડતા, 7મો કોઠો એનાથી ન થયો. એટલે તમે આખી કથા જાણો છો. માના ઉદરમાં જે બાળક હોય, જે જનેતાએ રામાયણ ગીતાના પાઠ કર્યા હોય, જેને સારી વાતો સાંભળી હોય, એ સીધી અસર એના બાળક ઉપર પડે. સીધી એના દીકરી કે દીકરો જે માના પેટમાં ઉદરમાં હોય બાળક, જે આકાર લેતું હોય બાળક, એની ઉપર સીધી આવું એક આપણું સાયન્સ વિજ્ઞાન કહે છે અને આપણા શાસ્ત્રો પણ એવું કહે છે સીધી અસર એના ઉપર પડે. પણ હવે એ બાળક ઉદરમાં હોય અને મેરે રસ્તે કમર સાંભળી હોય તો સીધી અસર ન પડે. એ પછી બરમુડો પહેરીને ઝાલ્યો રે ખરો એમ નહીં, આ સીધી અસર પડે છે સંસ્કારની. ત્યારે મને યાદ આવે